ગુજરાતમાં પેટ્રોલ પંપ પર વધતી ભીડ અને લોકોમાં ફેલાતી ગેરસમજ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ રાજ્ય સરકારને નિશાન બનાવ્યું છે। તેમણે આ મુદ્દે સરકાર પાસે તાત્કાલિક સ્પષ્ટતા કરવાની માંગ ઉઠાવી છે। કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં લોકો અનિશ્ચિતતાની સ્થિતિમાં છે અને પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી રહી છે। લોકોમાં ગભરાટ અને અરાજકતા જેવી સ્થિતિ ઊભી થઈ રહી છે। તેમણે જણાવ્યું કે અનેક લોકોના ફોન તેમને મળી રહ્યા છે અને લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। ખેડાવાળાએ સરકારને અપીલ કરી છે કે આ મુદ્દે તાત્કાલિક સ્પષ્ટતા કરવામાં આવે જેથી લોકોમાં ફેલાતી ગેરસમજ દૂર થઈ શકે અને સ્થિતિ સામાન્ય બની શકે। અત્યારે યુદ્ધના અંદર સમગ્ર ભારત દેશના અંદર આપણે જોઈ રહ્યા છીએ કે અમુક રાજ્યોના અંદર યુદ્ધની પરિસ્થિતિને લઈને એલપીજી ગેસ હોય, રાંધણ ગેસ હોય કે કોમર્શિયલ ગેસ હોય, એ બધાની તકલીફ થઈ રહી છે। ત્યારે આજે અમદાવાદ શહેર હોય, રાજકોટ હોય, બરોડા હોય, સુરત હોય, માહિતી મુજબ મને અત્યારે જે પ્રમાણે માહિતી મળી છે તેમાં ખાસ કરીને પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે। પેટ્રોલના જે કંઈ કદાચ કે ભાવ વધી જશે, ડીઝલના ભાવ વધી જશે, સીએનજીના ભાવ વધી જશે, એ પ્રમાણેની લોકોના અંદર ચર્ચા છે। એટલે આજે અમદાવાદ શહેરમાંથી બી ઘણા બધા લોકોના ફોન આવ્યા। વિધાનસભા ચાલુ છે, સત્ર દરમિયાન મેં લોકોને કીધું કે અહીંયા વિધાનસભા ચાલુ છે, હું અહીંયા છું, પરંતુ જ્યારે સરકારમાં પણ મેં રજૂઆત કરી કે સરકારે આ અંગે સ્પષ્ટ જે પણ નીતિ હોય સરકારના પ્રવક્તાએ આવીને પ્રજા સુધી પોતે માહિતી આપવી જોઈએ। ખાસ કરીને અમદાવાદ શહેરના કે બીજા શહેરોના અંદર જે પ્રમાણે પેટ્રોલ પંપો અત્યારે બંધ થઈ રહ્યા છે, ઘણી બધી અમદાવાદ શહેરના અંદર ઘણી બધા જગ્યાના પેટ્રોલ પંપ બંધ થઈ ગયા છે, નો સ્ટોક એવા બોર્ડ લાગેલા છે। ત્યારે સરકારને મારી વિનંતી છે કે લોકોને કોઈ અરાજકતા ના થાય, લોકોને જે ડીઝલ કે પેટ્રોલ કે એલપીજી ગેસ કે સીએનજી ગેસ જે પ્રમાણે એમને રૂટિનમાં મળતું હોય તે પ્રમાણે મળશે કે નહીં તેની પણ સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ। સરકારના પ્રવક્તાને મારે ધ્યાન દોરવાનું કે સરકારની દરેક વાતોમાં આવીને બોલવાવાળી જે પ્રવક્તા છે એમના પ્રવક્તાઓએ આવીને આ અંગે માહિતી પ્રજા સુધી પહોંચાડવી જોઈએ। 6.5 કરોડની પ્રજા છે ગુજરાતની, અત્યારે પેટ્રોલ, ડીઝલ કે સીએનજીના જે કારણે લાઇનમાં ઊભી છે। યુદ્ધ લાંબુ ચાલશે એ અત્યારે કોઈ આપણા હાથની વાત નથી, પરંતુ સમગ્ર ગુજરાતના અંદર જે પ્રમાણે લોકો અત્યારે રાહ જોઈને બેઠા છે કે સરકાર તરફથી આની કોઈ સ્પષ્ટતા થાય, પણ સરકારે અત્યાર સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી। એટલે સરકારને મારી વિનંતી છે કે એના અંગે તાત્કાલિક સ્પષ્ટતા કરે। વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ।